જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા આજ જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા વારે મારી જોગણી તે તો આ ભૂલે અડાળ્યા વારે મારી જોગણી તે તો આ ભૂલે અડાડ્યા ઘરેથી નેકડું માતા જોગણી થાય મોરે વાહ વાહ તારા લીધે તું જોવે મારે ઓ ટોપ ક્રેજ ચાલે ચારે બાજુ પડે તાળી વાહ વાહ જોગણી તારા લીધે લીલી વાડી વારે મારી માતા તે તો આ ભૂલે અડાડ્યા आज जोवा वाड़ा जोता रही जा बड़वा वाड़ा बड़ता रही जा जोवा वाड़ा जोता रही जा बड़वा वाड़ा बड़ता रही जा वारे मारी जोगणी ते तो या भूले अडाड़्या ओ वारे मारी जोगणी ते तो या भूले अडाड़्या तारा लीधे चमके स्टार मारी माता बाजार में बूम मार्केट नो राजा ओ सारा सारा अधिकारी सेल्यूट मारे राज रजवाड़े मा तू रूपिये रमाड़े वारे मारी माता ते तो या भूले अडाड़्या हो वारे मारी जोगणी ते तो या भूले अडाड़्या हिंदू सनातन धर्म है અને એ ધર્મના મુખ્ય 14 દેવતાઓ છે અને એ 14 દેવતા આવે એટલે બધા દેવા અને મનમાં ભાવ કરવાનો એ ભગવાનની યજ્ઞમાં તમે વધારો તો સૌથી પહેલા ગણપતિ દાદાના તમે આવો રંગનનો પહેલા સચી પુરંદરાભ્યામ નમઃ જીવનનું કલ્યાણ કરવાના ભગવાન શંકરને માં ઉમા દાદા વગેરે ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ દેવતાઓને મોટા તમારી એના પ્રત્યે શ્રદ્ધા છે એટલે ઈષ્ટ દેવને કરેલા ઈષ્ટ દેવતાભ્યો નમઃ આપણું આ ગામ અને અત્યારે હાલ જે ગામમાં રહેતા હોય તે એ ગામના દેવોને યાદ કરીને બધામ દેવતાભ્યો નમઃ બાકી રહી ગયેલા 33 કોટી દેવતાને પગે લાગો સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ નમઃ કર્મના પ્રધાન દેવ કોણ છે સૌથી મોટા પહેલા આપણે માં જોગણીને પગે લાગો
તમારું યજ્ઞ સફળ કરે એવા ભાવથી આંખો બંધ કરીને ગણપતિનું ધ્યાન યાનંદા પ્રિયપદે ગુમહવામહે નિધિનાંદા નિધિપદે ગુમહવામહે વસો મમ પૂજા કરવાથી શું થાય તો આપણા કુળની વૃદ્ધિ થાય આપણા કુળની રક્ષા થાય તો આંખો બંધ કરી પોતાની કુળદેવીનું ધ્યાન કરી શ્રી શંકરધારમ વસો પવિત્રમસી સહસ્રધારમ એ માનની મૂર્તિ પર ચડાવો તમે અને દેવનું આવાહન કરવાનું હે ભગવાન તમે બધાનો આંખો બંધ કરી ઘણા દેવી ભગવાન ગણપતિને કુળદેવીને બોલાવીએ હરિ ઓમ ઓમ સહસ્રશીર્ષા મુરુગઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ તતો વિહો સર્વતપુરીત્વા પ્રતિષ્ઠા દક્ષાનંદોરહમ્મઃ તમે કહાની મૂર્તિ પર ચડાવો તમે ક્યાં જય ગણેશ જય
પતિ બ્રહ્મા બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ વિષ્ણુ પતિ દેવો પતિ દેવો મહેશ્વર મહેશ્વર પતિ સાક્ષાત પતિ સાક્ષાત પરબ્રહ્મ પરબ્રહ્મ તસ્મે શ્રી તસ્મૈ શ્રી પતિ દેવતા પતિ દેવતા હા ગિરીશભાઈ કેટલું બધું કીધું જુઓ મનોરમા મનોરમા દેહી દેહી મનો મનો વૃત્તાનો સારણી સારણી ધારણી તારણી દુર્ગ દુર્ગ સંસાર સંસાર હવે પ્રવાસની અંદર હાથ લગાવતો હોય આવો કાઢાયા રામાવંદઃ સોમેનઃ હરિ કોના જેવું હાથી જેવું પર્વતો જેવું ને નદીઓ જેવું અને આપણે કોને પૂજા કરી તો કળશ છે નારાયણ છે અને શ્રીફળ ગામના ગામ નદીઓ વિરુદ્ધ ગંગા તેના નમાય પુણ્ય પુણ્ય હમ દીર્ઘમાય સુભાંગ અને એકાદ આમ જગ્યાએ મૂકી દેજો હા વ્યવસ્થિત મૂકી દો મહારાજ ના આપી દો દેવતા ચંદ્રમા દેવતા ભૂગર્ભની આહુતિ આપવાથી મહાદેવની સર્વ દોષાનો દોષ ક્ષયાર્થે જીવન પર્યંતમ કલ્યાણાર્થે રક્ષણાર્થે ઓમ હરિ મૃત્યુંજય Jai
એટલા એના માટે આપણા બધા યજ્ઞના તમામ દેવતાઓની આપણે ક્ષમા માગવી પડે. બરાબર છે, માફી માગવી પડે. બરાબર છે, જે માણસ નમે તે સૌને ગમે. બરાબર છે, નદીમાં બરાબર નદી જ્યારે સૂકી હોય બધા ભાઈ બહેનો ફરીથી પાણી પકડજો. પાણી રાખો. ફરીથી પાણી પકડજો. હા. ધ્યાન આપજો. જોત ઉપર રહેલા દેવને તમારા પ્રણામ કરવા, વંદન કરવા. બરાબર છે, બધા દીવાને પગે લાગે. એ હાથ જોડી પગે લાગે. બરાબર છે. હરિઓમ નમઃ ભોગો ઇન્દ્રાદિ દેવતા દેવોમાં ગણેશા દેવતા દેવોમાં જાતદેવ ખંડેશ્વર દેવતા દેવોમાં વિષ્ણુ હરે ભગવાન નમઃ પૂજા કરો. શાંતિ કરતા પુષ્ટિ કરતા વિઘ્ન કરતા કલ્યાણ કરતા વરદો ફલદો ભવત. એ સારી છે ને નામ પૂજા આવે. ફરીથી પાણી પકડવાનું. પાણીના પાણીના પૂજામાં બોલો આદિનાદિ જનામ સર્વદેવતા વસિષ્ઠ નાના પુત્રે કેવળમાં કશ્યપ ગોત્ર કન્નસ્યા ઓમ ક્લીં જગન્નિધ લક્ષ્મી નારાયણ સ્વરૂપાય યજમાન કલ્યાણાર્થે ઓમ રીમ જગન્નિધ લક્ષ્મી નારાયણ યજમાન કલ્યાણાર્થે ભગવતી રાજરાજે શ્રી મહાકાળી મા શ્રી મહાદેવી સરસ્વતી Oh,
બરાબર છે હરિઓમ હરિઓમ વિશ્વેશ્વરે જગત્તાત્રે સદી સંહારકાર આ આનંદની વાત ઘણી આનંદની કહેવાય. મહેશભાઈ વિશે કહું છું. પછી બીજી વાત છે એ મોટી આનંદની વાત છે એ બી. પણ મહેશભાઈ આપણા મહેસાણા જિલ્લાના મહામંત્રી, બરાબર, એટલે એમનું સ્વાગત આપણે કરીએ છીએ. એમાંથી યુવા સમિતિના ભાઈઓ એક બે આવી જજો, બરાબર. યુવા સમિતિ વત્તા શેખપુર વર્લ્ડ એસોસિએશન અને વત્તા ગામજનો તરફથી મહેશભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. મહેશભાઈનું સ્વાગત તો પહેલા જે ફૂલ આરતી માતાજીએ કરી લીધું. હવે આપણે જે છે ને એમને સાલથી આપણે સ્વાગત કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ મહેશભાઈ આગળ વધે એટલે આપણા ગામનો હિત જ શું છે આપણા ગામનું, એમાં કોઈ સવાલ જ નથી. અને આપણા ગામ માટે સારું કરશે. આપણે એમને વિનંતી કરીએ કે તમે આપણા ગામ માટે, આપણું ગામ એટલે એમનું જ ગામ છે, બરોબર, કંઈક ને કંઈક કાર્ય કરતા રહેજો. તમે ઊંચા હોદ્દા ઉપર માતાજીની દયાથી આગળ વધતા રહેજો. મહેશભાઈની વિનંતી અહીંયા આવી જાય. થાળ ઉડાડી સન્માન કરીએ. ચક્રાભાઈ બીજા 7 રાણાઓ, ચક્રાભાઈ બીજા 7 રાણાઓ વધારી લઈએ અને આગળ વધતા રહીએ અને આપણા ગામ માટે દરેક માટે સારું કાર્ય કરતા રહી, બરોબર. હવે ચાલો ભાઈ, એમના વચ્ચે અરવિંદભાઈ સારું લાગ્યું, મહેશભાઈનું ખૂબ સન્માન કરે છે. આજે કે આપણે વધારી લઈએ. આનંદની વાત છે. સારું કામ કરો છો, એમાં કોઈ નવાઈ નથી. પણ 2 શબ્દ એ માટે રાજુભાઈ તમને યુવા સમિતિ પ્રત્યે કહે છે. જમાદારી ના મજેભાઈ માતાજીની જે બોલો પાપ લાગતો તો મને આપી દેજો. હવે શેખપુરવાડ યુવા સમિતિના ભાઈઓને એવું કેવું છે કે આપણા ગામવાળાની જે અહીંયા મહેમાન આવેલા હોય અને બપોરે એને ઘરે તકલીફ પડે છે, તો બપોરનો જમણવાર યુવા સમિતિ તરફથી આપવામાં આવશે. તો આખા ગામને તથા અમદાવાદથી આવેલા જે મહેમાનો હોય એ બધાનો જમણવાર બપોરનો યુવા સમિતિ આપશે. બીજું
શનિવારે સોજે અહીંયા જે ભાઈઓ કામ કરતા હોય એવા સમિતિના એમને દરેકે ત્યાં જમવાનું રાખવામાં આવશે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું માતાજીના ફૂલહારનો જે શણગાર છે એ પણ યુવા સમિતિ આપવામાં આવશે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું ત્રણેય મંદિર ઉપર લાઇટિંગ કરવામાં આવશે, એ પણ યુવા સમિતિના ભાઈઓ આપશે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ચા તથા કોફીનો જે પણ ખર્ચો થશે એ પણ યુવા સમિતિ આપશે. બીજું અહીંયા જે શનિવાર સુધી રવિવાર સુધી જે પાણી પીવામાં આવશે એ પાણીનો તમામ ખર્ચો યુવા સમિતિ આપશે. બીજું શનિવારના રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે, તો જે ભાઈ બહેનોને અમદાવાદથી આવવાની ઈચ્છા હોય તો વહેલા આવી જજો રાસ ગરબાનો લાભ લેવા માટે. રાસ ગરબા યુવા સમિતિ તરફથી ખર્ચો કરવામાં આવશે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા જેઠ મહિનામાં પહેલા રવિવારે કરવામાં આવશે, તો દરેક લાભ લેવા વિનંતી. તમારે અમદાવાદવાળા ભાઈને ખાસ વિનંતી કે શનિવાર રવિવારના દિવસે જે બપોરે જમવાનો આપવામાં આવશે તો એના પાસના પૈસા લેવામાં આવશે નહીં. તમારે ખાલી સંખ્યા નોંધાવવાની છે. તમારે જે ભાઈ બહેનોને આવવાનું હોય તો તમારી સંખ્યા લખાવી દેજો, તો અહીંયા આપણે વ્યવસ્થા કરવામાં આવે. તો પાસના પૈસા કોઈ આપવાના નહીં, તો યુવા સમિતિ તરફથી આ બધો તમામ ખર્ચો ઉપાડી લેવામાં આવશે. બીજું બપોરે 3 થી 4 ના ગાળામાં સાત સદા કોલ્ડિંગ રાખવામાં આવેલી છે, એ પણ યુવા સમિતિ આપવામાં આવશે. લાઈવ આ જે છે ને એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, એ બી યુવા સમિતિ મારફતે, અને એ વ્યવસ્થિત હશે. અને બીજું તમને આ પાસનું કહ્યું, પાસના પૈસા લેવાના નથી, પણ પાસ ફરજિયાત છે. પાસ તમારા ફરજિયાત છે, એટલે પાસ તો લેવાનો, પૈસા આપવાના નહીં, પણ પાસ તો લેવો જ પડશે, બરોબર. અને યુવા સમિતિ જે આપણને તન મન ધનથી જે સહકાર આપ્યો માતાજી બહુ ઘણું બધું ભલું કરે, આનંદ થાય. આવું આવું કરતા રહેજો. માતાજીના આશીર્વાદ, ગામના આશીર્વાદ, બધા વડીલોના પણ આશીર્વાદ છે. અને આ લાઈવ શો તમને 365 દિવસ જોવા મળશે, એટલે એ લાઈવ શો જોજો તમે. અને આપણા ગામની એક શોભા છે, આપણું નાનકડું ગામ છે, અને આવી લાઈવ તમને મળે એટલે એક આનંદની, આપણા માટે ઘણી આનંદની વાત છે. અને આવું છોકરાઓ કરતા રહેજો, અમને આનંદ છે. અને આપણો બધો એમને પણ આવ્યા એટલે આપણે અભિનંદન લાયક છે, એટલે આપણે એમને બી ખૂબ ખૂબ અભિનંદન કે તમે અહીંયા પધાર્યા. ભાવેશભાઈ તમને આમંત્રણ આપ્યું, અહીંયા તમે આવ્યા એટલે અમારા માટે એક આનંદનો દિવસ છે. અને આવી રીતના જે કોઈ બહારથી મહેમાનો આવશે એમનું અમે સ્વાગત કરીએ છીએ. બીજું આગળ માતાજીની જે બોલો પાપ લાગે તો મને આપી દેજો, બરોબર. પણ જે તો બોલવી જોઈએ કે સામા કોટે સંભળાય. બોલો શ્રી જોગણીઓ, બસ આવી આનંદ હોવો જોઈએ. તો આનંદ ને આનંદ હજી એ આપણે સમજો. આ માતાજી એટલે આ સાક્ષાત છે. તમે એના માનો કે ના માનો, પણ એ તમારું ભલું જ કરવાની છે. પછી આ દેવ ઓછા નથી, આ પવન પુત્ર છે, હનુમાન દાદા, મારુતિ યજ્ઞ આપણે કરીએ છીએ, બરોબર. એ બી તમે અડધી રાતે યાદ કરજો, તમને એમ જગાડશે, તમને જગાડશે. અને આ દાદા તો મોટામાં મોટા દાદા છે, વગર માગે આપશે તમને, માગવું પડે નહીં, અને વગર માગે આપશે. અમે તો તમને આનંદ કરી, છોકરાઓ સારું છે, તમે આગળ વધો, અમને આનંદ, ગામવાળાને આનંદ અને સૌનો આનંદ. ચલો આપણો ચડાવવાનો સમય થઈ ગયો છે, ચડાવ બોલીએ. બોલો શરૂઆત કેટલોથી કરવી છે તમે કહો એટલે હું એ ચાલુ કરું. માતાજીના નવચંડી, માતાજી નવ 51,111 થી ચાલુ. 51,111 મેહુલભાઈ, હર્ષદભાઈ અંધારિયા,
51,111 માતાજી આપશે 61,111 61,111 અશોકભાઈ લવજીભાઈ પ્રજાપતિ ને અશોકભાઈ લવજીભાઈ પ્રજાપતિ ભાઈ માતાજી દરેકને આપો છે. તમે પૂછો જે બેઠા હોય એમના કે ભાઈ તમારે કોઈ તકલીફ નથી અને આની દયા જ છે. જો અખંડ દીવામાં અખંડ દીવો ચાલુ છે પેલો કે મારું કરજો આમ કરજો તેમ કરજો ચાલ એક વધી વારા પછી માતાજી ગોઠવા છે ચાલુ છે બરોબર. 61,111 61,111 આમાં તમને આનંદ આવશે. માતાજીમાં બેસો આપણું ગામ હોય આટલા બધા આપણે ભેગા થયા હોઈએ ગામ જમે તમે અહીંયા માતાજીના યજમાન તરીકે બિરાજમાન થાવ કેટલી આનંદની વાત છે. આ તો લાભ તમને કહેવાય. આ લાભ મળવો એક મુશ્કેલ છે પણ આપણો ભાગશાળી અને આ ભૂદેવના આશીર્વાદ સિવાય કંઈ થાય નહીં. 71,111 ચીનુભાઈ મીઠાલાલ ગવાડિયા 71,111 81,000 મેહુલભાઈ એટલે અર્ધતભાઈ બેઠા જ છે એમના ફાધર મારા તો વેરભાઈ થાય છે. 81,111 લખજો ભાઈ. શાહભાઈ મજામાં ના બસ નાના અમૃતભાઈ ભુવાજી મજામાં આનંદ થતો. 81,111 થોડુંક એમ થાય કે આપણને એમ થાય કે થોડુંક આંકડો આવે એટલે થોડુંક એમ થાય કે ના બરોબર. 81,111 81,111 પોણા 3 વાર 81,111 3 વાર મોદી જોગણીઓ માતા કી જય. ₹21,111 ભાઈ હવનમાં કોઈ બી હવનમાં બેસશો તો ત્રણેય હવનનું ફળ મળશે તમને. ત્રણેય હવન એટલે કોઈ બી હવન એમ ચાંદી માતાજીનો હવન કે મારુતિ યજ્ઞ કે દાદાનું ભગવું બધા સરખા હવન છે એટલે એમાં આપણને બધાનું ફળ મળશે. 21,111 31,111 ચીનુભાઈ મીઠાલાલ ગવાડિયા 31,111. હવે અમારા પ્રજાપતિ ભાઈઓ તરફ અમારી નજર છે. મારી પ્રજાપતિ ભાઈઓ તરફ એટલે મને આંકડો પાડો એટલે હું બોલું. ₹31,111 ₹35,111 અશોકભાઈ લવજીભાઈ પ્રજાપતિ
51,111 અમરતભાઈ કાળજીભાઈ દેસાઈ. 51,111 જે પવન પુત્ર હનુમાન દાદા મારુતિ યજ્ઞ થાય છે. હવે આ એની ઉછામણ જોડાય. હવે આ દાદો જે તમને છે ને એક પવનનો ઉડાડશે તમે આના અવાજમાં બેઠા એટલે તમે પવનનો ઉડાડ થઈ ગયા. એટલે હવે શરૂઆત કરો કેટલાથી કરવી. 41,111 41,111 ત્રણ વાર બોલો શ્રી જોગણીઓ માત કી જય. પહેલો રવિવાર આપણે એમાં કઈ નથી. 10 જેઠ મહિનાનો પહેલો રવિવાર આ બધાએ યાદ રાખવાનો કે જેઠ મહિનાનો પહેલો રવિવાર એટલે આપણો યજ્ઞ અને આનંદનો દિવસ. એટલે હવેથી અમે પેમ્પલેટ છપાવવાના નથી. એટલે તમને એમ ના થાય કે પેમ્પલેટ આવ્યું નથી એટલે પેમ્પલેટ બંધ અને વોટ્સઅપ ઉપર સમાચાર આવી જશે. પાસ મળી જશે અને પાસ જે તે જગ્યાએ હશે એને અમે પાછળ લખીશું કે ભાઈ આ જગ્યાએથી મેળવી લેવા. એટલે હવે પેમ્પલેટ બંધ થઈ જશે. બીજું દરેક ગામમાં આનંદની વાત છે તો દરેક ગામમાં પંખી ઘર તમે જોયો ચોસવાડમાં છે બીજે છે પંખી ઘર બનાવેલું છે. અને પંખી ઘર અત્યારે શું છે તો આપણે ધાબાવાળા મકાન થઈ ગયા. એટલે પંખી ક્યાં જાય અત્યારે કબૂતર ક્યાં બેસે એના માટે આપણે ગામવાળાએ તમે હું બધા જ આપણે આવી ગયા. એના માટે આયોજન કરવાનું છે. લગભગ એનો ખર્ચો 8 થી 9 લાખ રૂપિયા થશે આશરે. આટલો થાય એવું છે. એટલે એમાં આપણે પંખી ઘરમાં અને એ પંખીઓને ત્યાં આગળ એમને ચાણ મળે રહેવાની જગ્યા મળે. આ એક પુણ્યનું કામ છે. અને બહેનોને એમાં કંઈ નહીં ફૂલ નહીં ફૂલની પાકડી કંઈક આપી શકે આ સારું કામ છે. એટલે આ જેને આપણને કયો વિચાર આવ્યો એ આનંદની વાત છે. એટલે પંખી ઘર માટે 1 લાખ રૂપિયા અરવિંદભાઈ રમણલાલ અંધારિયા તરફથી. 1 લાખ રૂપિયા બીજા સુરેશભાઈ મીઠાલાલ ગવાડિયા તરફથી. એટલે એવું નથી લાખ લગાવો તમારી ઈચ્છા મુજબ લગાવો તો પંખીનું કામ છે. અને એ પંખીનું લાગે ટાવર બહુ મોટો છે અને એ ટાવરથી પંખીઓના એમનું જીવન મળી રહે છે. જેમ આપણા ઘર છે એમ એને પંખીને ઘર તો જોઈએ ને. અને આ સારું કામ છે. એટલે જે જેની શક્તિ તમે બોલજો એટલે અમે તમને ડિક્લેર કરી દઈશું ભાઈ આ માહિતીમાં તમને લખવામાં આવશે. એટલે જેની ઈચ્છા હોય એ લખાવજો. 25,000 બર્થડે નાથાભાઈ પ્રજાપતિ 25,000 ભાઈ લખ્યો જ કશાક 25,000 બર્થડે નાથાભાઈ પ્રજાપતિ. આ 25,000 ને 25 લાખ બરોબર છે આપણે અને પુણ્યનું કામ છે.
અંબે જયો જયો મહાજગદંબે તમે દારૂણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અંબે જયો જયો મહાજગદંબે ભૈયા ચંડી ચામુંડા ચતુરાઈ કૈયા ભૂમા અંબે જયો જયો મહાજગદંબે ભૈયા સાંભળો કરુણા વરદંડ રુધિરે વગાડવા